નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ માટે તૈયાર રહેજો। ગુજરાતમાં આગામી હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરવામાં આવી છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિય થતાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે અને થંડોળ એક્ટિવિટી સાથે આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન રહેશે, ક્યાં વરસાદ પડવાની સંભાવના છે તે વિશે માહિતી આપવામાં આવી છે। તો સૌથી મોટા સમાચાર મળી આવે છે અને ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ ખાબકશે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે અને આગામી 7 દિવસ માટે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે પવન ફૂંકાશે અને થંડોળ એક્ટિવિટી સાથે આગાહી પણ કરવામાં આવી છે। તો દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને હવામાન વિભાગે કેવું આગાહી કરતા કહ્યું છે। તો રામસિંહ યાદવે જણાવ્યું છે અનુસાર આવતીકાલે નર્મદા, છોટાઉદેપુર સહિત વરસાદ પડે તેવી શક્યતા છે અને આવતીકાલે સુરત, દમણ, દાહોદ સહિત વરસાદની શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે। રામસિંહ યાદવે એ પણ કહ્યું છે કે નર્મદા, છોટાઉદેપુર સહિત વરસાદ પડવાની સંભાવના છે। તો આવતીકાલે સુરત, દમણ, વડોદરા સહિત વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા। તો 13 તારીખની વાત કરવામાં આવે તો મેના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ કમોસમી વરસાદની પડી શકે છે। તો તે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે। તો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે। તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને નવસારી, વલસાડ, ભરૂચ, સુરત જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે। હવામાન વિભાગની મોટી આગાહી કરતા જણાવ્યું છે। તો જે વિસ્તારોમાં 14 તારીખની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ વરસાદ પડે તેવી શક્યતા છે અને નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાય અને વરસાદની ઝાપટા પડવા શક્યતા છે। અને 15મીની રોજની વાત કરવામાં આવે તો રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે અને નર્મદા, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે અને બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।